Hello students, welcome to the lecture. Students, આજે આપણે BBA ઓફિસ ઓટોમેશન નું થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટરનું નામ છે ઇન્ટરનેટ બેઝિક. હવે ઇન્ટરનેટ બેઝિક છે ને આ ચેપ્ટરની અંદર એકચ્યુઅલી અગેન આ કોઈ એવું ચેપ્ટર નથી કે આમાં એવા કોઈ આપણે કન્સેપ્ટ નથી જોવાના કે જે કન્સેપ્ટ તમે લોકો કોઈ યુઝ જ ન કરે. રીઝન કે છે કરંટ જનરેશનની અંદર આપણે બધા લોકો બહુ ફ્રીક્વન્ટલી બહુ હેબિચ્યુઅલી ઇન્ટરનેટને યુઝ કરીએ છીએ અને ઇન્ટરનેટના બધા જ પોઈન્ટ આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ બ્રાઉઝર શું છે, ઇન્ટરનેટ કેવી રીતે વર્ક કરે છે, બ્રોડબેન્ડ કનેક્શન કોને કહેવાય, મોબાઈલ ફોન શું છે, આ બધી વસ્તુ એવી છે કે જે આપણે બહુ યુઝ્યુઅલી યુઝ કરીએ છીએ, આપણને બધાને ખબર છે. તો એ જ બધા ટોપિક થિયરિટિકલી આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ ઇન્ટરનેટ બેઝિકની અંદર, ચેપ્ટર નંબર 3 ઓફિસ ઓટોમેશન. તો ફર્સ્ટ ટોપિક આપણે જે જોઈએ છીએ ટોપિક છે ઇન્ટરનેટ કન્સેપ્ટ. Internet stands for the interconnected network. An internet is interconnection between the two or more computers. It is a used network of the computer around the world. The internet has been made communication very fast and convenient. Okay. तो पेरा 3 points में common वस्तु बात करें छे interconnected network और interconnection between two or more computers. હવે સમજો શું છે ઇન્ટરનેટ. સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે કમ્પ્યુટર્સ છે, કમ્પ્યુટર 1 એન્ડ કમ્પ્યુટર 2. બે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર બી છે આપણી પાસે અને અહીંયા આપણી પાસે કમ્પ્યુટર એ છે. સે કમ્પ્યુટર એ કમ્પ્યુટર બી બંને સ્ટેન્ડ અલોન કમ્પ્યુટર છે. સ્ટેન્ડ અલોન કમ્પ્યુટર મતલબ એવું છે કે આ બંને કમ્પ્યુટર ઇન્ડિપેન્ડન્ટ છે. કમ્પ્યુટર પોતાની રીતે વર્ક કરે છે, કમ્પ્યુટર બી પોતાની રીતે વર્ક કરે છે. બટ માની ચાલો કે મારે કમ્પ્યુટર એ અને કમ્પ્યુટર બી એ બંનેને કનેક્ટ કરવા છે. અગેન રિપીટ કરું છું, કમ્પ્યુટર એ કનેક્ટ વિથ ધ કમ્પ્યુટર બી. ઓકે, કનેક્શનનો મતલબ શું છે? તો એ કમ્પ્યુટર એ પાસે કોઈ ડેટા છે અને કમ્પ્યુટર બી ને રિક્વાયરમેન્ટ છે, તો કમ્પ્યુટર બી એને રિક્વેસ્ટ કરશે, એ સેન્ડ કરી દેશે. સેમ વે કમ્પ્યુટર બી પાસે કોઈ ડેટા છે અને કમ્પ્યુટર એને રિક્વાયરમેન્ટ છે, તો કમ્પ્યુટર એ કમ્પ્યુટર બી ને રિક્વેસ્ટ કરશે, કમ્પ્યુટર બી સેન્ડ કરશે. ઇન શોર્ટ ઇન્ટરકનેક્શન. અહીંયા કમ્પ્યુટર એ કમ્પ્યુટર બી નો ડેટા એક્સેસ કરી શકશે, જ્યારે કમ્પ્યુટર બી છે એ કમ્પ્યુટર એ નો ડેટા એક્સેસ કરી શકે. તો આને કહેવાય ઇન્ટરકનેક્શન. તો ઇન્ટરનેટ શું છે? ઇન્ટરનેટ કંઈ નથી, ઇન્ટરકનેક્શન બિટવીન ટુ ઓર મોર કમ્પ્યુટર્સ. એક કરતા વધારે કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ ઇન્ટરલિંક થાય તો આને શું કહેવાય? ઇન્ટરનેટ. ચલો ક્લિયર. તો આપણે તો કેસની અંદર જસ્ટ બે જ એક્ઝામ્પલની વાત, બે જ કમ્પ્યુટરની વાત કરી છે. સેફ ફોર એક્ઝામ્પલ એવું બી થઈ શકે કે અહીંયા એક કરતા એના કરતાં પણ વધારે કમ્પ્યુટર છે. સેફ ફોર એક્ઝામ્પલ 4 કમ્પ્યુટર છે, તો કમ્પ્યુટર એ, બી, સી એન્ડ ડી. આ બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે ઇન્ટરકનેક્શન ઇન્ટરલિંક થશે. તો હવે જેટલા બી કમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે કનેક્ટ થશે અને બધા જ કમ્પ્યુટર ડેટાને એક્સચેન્જ કરી શકશે. તો અગેન આને બી શું કહેવાય? ઇન્ટરનેટ. તો એવું જરૂર નથી કે બે જ કમ્પ્યુટર હોય, બની શકે બે કરતાં વધારે બી કમ્પ્યુટર હોઈ શકે. બટ અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ છે ઇન્ટરકનેક્શન. આપણા જેટલા બી કમ્પ્યુટર્સ છે આ બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ છે. ઓકે, ઇન્ટરકનેક્ટ થવાનો પર્પઝ શું છે? ટુ એક્સચેન્જ ધ ડેટા, ડેટાને એક્સચેન્જ કરવા માટે. જસ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે બધા લોકો મોબાઈલ ફોનની અંદર 3G 4G નું રિચાર્જ કરાવીએ છીએ. તો શું કરવાના? તમે 4G રિચાર્જ કરાવો છો, તમારે કોઈને ફોટો સેન્ડ કરો છો, વોટ્સએપ કરો છો, તો ઇન્ટરનેટ કનેક્શન હોય છે. અગેન કંઈ નથી કરતા, આપણું મોબાઈલ ફોન બીજા મોબાઈલ ફોન સાથે ઇન્ટરકનેક્ટ થાય છે, લિંક થાય છે ટુ એક્સચેન્જ ધ ડેટા. ચાલો ક્લિયર. તો ઇન્ટરનેટ શું છે? બેઝિકલી ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. એક કરતાં વધારે કમ્પ્યુટર, વન ઓર મોર કમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ થાય તો બીકમ એ નેટવર્ક ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ has made communication very fast and convenient. બટ ઓબ્વિયસ છે, પહેલા ઇન્ટરનેટ તો આપણે કોઈને ફોન કરીને કહેવા જવું પડતું. હવે આપણે જસ્ટ વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ મૂકી તો એકદમ ફાસ્ટ થઈ ગયું, એકદમ કન્વિનન્ટ. તો સેવા કેટલી બધી ટ્રબલ હતી કે જ્યારે મોબાઈલ ફોન નહોતા, તો સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે લેન્ડલાઈન હતું, તો આપણે ત્યાંથી ફોન કરવો પડતો. ઇવન એક મોબાઈલ ફોન હતા બટ ઇન્ટરનેટ નહોતું તો આપણું કમ્યુનિકેશન એકદમ સ્લો થતું. બટ કરંટ સિચ્યુએશનની અંદર જ્યારે ઇન્ટરનેટ કનેક્શન છે તો આપણું કમ્યુનિકેશન એકદમ ફાસ્ટ થઈ શકે. તો ઇન્ટરનેટ કનેક્શન બેઝિકલી ઇન્ટરકનેક્ટેડ કમ્પ્યુટર્સ છે, ટુ ઓર મોર કમ્પ્યુટર્સ કનેક્ટ થાય છે વેરી ફાસ્ટ
એન્ડ કન્વીનિયન્ટ. નેક્સ્ટ કે છે હિસ્ટ્રી ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ કેવી રીતે ઇવોલ્વ થયું, કેવી રીતે ઇન્ટરનેટ બન્યું? તો છે ઇન ધ 1969 US Defense Department set the Advanced Research Project Agency Alpha for the research. Its goal was to create the method for the widely separated computer. Widely separated computer मतलब છે distance, अलग अलग distance पर रहेगा computers, to transfer the data effectively even in the event of the nuclear attack. They designed a network of the four computers to exchange and share the data. The network called ARPANET, that is Advanced Research Project Agency Network. In the earliest 1970s, the other countries began to join the ARPANET, and within a decade, it was widely accessible for the researcher, administrator, students throughout the world. તો ઇન્ટરનેટ સ્ટાર્ટ કેમ થયું? તો કે 1969 ની અંદર યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ મિલિટરીએ શું કર્યું? એક એજન્સી બનાવ્યું, નામ હતું એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી. આ એજન્સીએ શું કર્યું હતું કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક બનાવ્યું, જેને નામ આપવામાં આવ્યું આર્પાનેટ. તો આ આર્પાનેટ શું છે? તો કે ઇનિશિયલ લેવલે આ જે એજન્સી હતી એડવાન્સ રિસર્ચ નેટવર્ક એજન્સી એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી, આ એજન્સીએ શું કર્યું? એક 4 કમ્પ્યુટર, અલગ અલગ ડિસ્ટન્સના 4 કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે નેટવર્ક બનાવ્યું. ઓવર ધ ટાઈમ વિધિન અ ડેકેડ, 10 વર્ષની અંદર અલગ અલગ કન્ટ્રીઝ, અલગ અલગ એજન્સીઝ, પ્રોફેસર્સ, રિસર્ચર્સ, સ્ટુડન્ટ, આ બધા લોકો ધીમે ધીમે આ નેટવર્કની અંદર કનેક્ટ થવા માંડ્યા and become an internet. So actually internet start with the US Defense Department અને એને 4 કમ્પ્યુટરનું ઇનિશિયલ નેટવર્ક બનાવ્યું, જે આજે ગ્રો થઈને મિલિયન્સ ઓફ કમ્પ્યુટર્સનું એક એવું નેટવર્ક બની ગયું છે કે જેમાં બધા જ કમ્પ્યુટર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે અને ડેટાને ફ્રીલી એક્સેસ કરે છે. આ તો વાત થઈ ઇન્ટરનેટની હિસ્ટ્રી વર્લ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે જો વાત કરીએ ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂથી, so in India, the internet service started on the 15th August 1995 through the government-owned company VSNL. So say VSNL through government 15th August 1995 ની અંદર ઇન્ડિયાની અંદર ઇન્ટરનેટ સ્ટાર્ટ કર્યું. તો આ છે એકદમ બ્રીફ હિસ્ટ્રી ઇન્ટરનેટની. તો છે સ્ટાર્ટ ઇન ધ 1996 યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે સ્ટાર્ટ કર્યું, નામ હતું આર્પાનેટ. એન્ડ નેક્સ્ટ ડેકેડ 10 યર્સની અંદર ધીમે ધીમે બધી જ કન્ટ્રી, રિસર્ચર એન્ડ સ્ટુડન્ટ કનેક્ટ થઈને બીકેમ એન ઇન્ટરનેટ. ઇન્ડિયાની અંદર 1995 ની અંદર 15th ઓગસ્ટના ગવર્મેન્ટ એજન્સી, ગવર્મેન્ટ ઓન કંપની VSNL ઇન્ડિયામાં ઇન્ટરનેટ સ્ટાર્ટ કર્યું. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્ટરનેટ. રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્ટરનેટ શું કહે છે? તો ઇન્ટરનેટ ચલાવવા માટે કે ઇન્ટરનેટ બનાવવા માટે એવા કયા કયા ટોપિક છે, કેવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે તમને લોકોને પાસે હોવા જોઈએ, મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર ધ ઇન્ટરનેટ. તો ફર્સ્ટ કે છે આપણી પાસે કમ્પ્યુટર છે. બટ ઓબ્વિયસ છે ઇન્ટરનેટ શું કરે છે? કમ્પ્યુટર્સને કનેક્ટ કરે છે. આપણી પાસે કમ્પ્યુટર્સ હોવા જોઈએ. પછી કમ્પ્યુટર બહુ બ્રોડ વર્ડ છે. કમ્પ્યુટર ઇન્ક્લુડ પર્સનલ કમ્પ્યુટર, ડેસ્કટોપ, નોટબુક, ઇવન મોબાઈલ ફોન પર એક ટાઈપના કમ્પ્યુટર્સ જ છે. તો આ બધી વસ્તુ હોવી જોઈએ. એટલીસ્ટ કઈ ડિવાઇસ કે જેને તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માંગો છો. તમારા કમ્પ્યુટર્સ હોઈ શકે, તમારા લેપટોપ્સ હોઈ શકે, તમારા ડેસ્કટોપ્સ હોઈ શકે, તમારા પર્સનલ કમ્પ્યુટર્સ હોઈ શકે, કંઈ બી હોઈ શકે. નેક્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ મોડેમ. હવે મોડેમ શું છે સમજીએ. મોડેમ સ્ટેન્ડ ફોર ધ મોડ્યુલર ડીમોડ્યુલર. ઇટ અલાઉ ધ વન કમ્પ્યુટર ટુ કનેક્ટ એન્ડ કમ્યુનિકેટ વિથ ધ અનધર કમ્પ્યુટર. મોડ્યુલર ડીમોડ્યુલર, ધ મોડેમ શું કહે છે? સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે અલગ અલગ કમ્પ્યુટર છે. અગેન એક નવું એક્ઝામ્પલ લઈએ છીએ, કમ્પ્યુટર A એન્ડ કમ્પ્યુટર B. આપણી પાસે બે કમ્પ્યુટર છે જેને આપણે ઇન્ટરકનેક્ટ કરવા છે થ્રુ ધ ઇન્ટરનેટ. હવે ઇનિશિયલ લેવલે શું હતું? તો કે આપણે ટેલિફોન લાઈન યુઝ કરતા ટુ કનેક્ટ ધ કમ્પ્યુટર્સ. હવે ટેલિફોન લાઈન છે ને એ હંમેશ માટે એનાલોગ સિગ્નલ્સ યુઝ કરતા હોય કમ્યુનિકેટ કરવા માટે. એનાલોગ સિગ્નલનો મતલબ શું થાય? વોકલ કોડ. આપણે લોકો વાત કરીએ જેને કહેવાય એનાલોગ કમ્યુનિકેશન. જ્યારે કમ્પ્યુટર શું સમજે છે? તો કે કમ્પ્યુટર તો હંમેશ માટે ડિજિટલ સિગ્નલ સમજે છે. ડિજિટલ સિગ્નલ એટલે શું? તો કે 0 and 1. તો કમ્પ્યુટર શું સમજે છે? 0 અને 1 ની અંદર કમ્યુનિકેશન કરે છે.
જ્યારે ટેલિફોન લાઈન શું યુઝ કરે છે? વોકલ કોડ્સ કમ્યુનિકેટ કરવા માટે. તો અહીંયા કોઈ એક ડિવાઇસ જોઈએ કે જે કમ્પ્યુટરના ડિજિટલ સિગ્નલને કન્વર્ટ કરે એનાલોગ સિગ્નલમાં. કેમ કે કેબલનો યુઝ કરીને સેન્ડ કરું છું, અને સામેની સાઈડ એનાલોગ સિગ્નલમાંથી ફરી એકવાર કોઈ એક ડિવાઇસ જોઈએ કે જે એનાલોગ સિગ્નલને કન્વર્ટ કરે ડિજિટલ સિગ્નલમાં. કેમ? કમ્પ્યુટર સમજી શકે. સમજાય છે? ફરીથી રિપીટ કરીએ છીએ. કમ્પ્યુટર કેમાં કમ્યુનિકેટ કરે છે? ડિજિટલમાં. પણ આપણી પાસે જે કેબલ છે કયું છે? એનાલોગ છે. તો એક ડિવાઇસ જોઈએ કે જે ડિજિટલ સિગ્નલને કન્વર્ટ કરે એનાલોગમાં અને સામાન્ય એન્ડ પર એનાલોગ સિગ્નલને કન્વર્ટ કરે ડિજિટલ સિગ્નલ. તો અહીંયા આપણે જે ડિવાઇસ યુઝ કરીએ છીએ ટુ કન્વર્ટ ડિજિટલ ઇન્ટુ ધ એનાલોગ એન્ડ એનાલોગ ઇન્ટુ ધ ડિજિટલ, આને કહેવાય મોડ્યુલર ડીમોડ્યુલર. મોડ્યુલર ડીમોડ્યુલર. અને આ જે મોડ્યુલર ડીમોડ્યુલર છે એનું શોર્ટ ફોર્મ આપણે શું બનાવ્યું? મોડેમ. તો એક તો આપણી પાસે કમ્પ્યુટર હોવા જોઈએ ડેટા કમ્યુનિકેટ કરવા માટે, પણ કમ્પ્યુટર ડેટા કેમાં કમ્યુનિકેટ કરે છે? ડિજિટલની અંદર. આપણે ચેનલ કઈ યુઝ કરીએ? ટેલિફોન લાઈન, એનાલોગ. તો અહીંયા મોડેમ જોઈએ ટુ કન્વર્ટ ડિજિટલ into the analog and again analog into the digital, અને કહેવાય મોડ્યુલર ડીમોડ્યુલર. મીન્સ મોડેમ હોવો જોઈએ આપણી પાસે. ટેલિફોન લાઈન, યસ, તો આપણને બી ખબર પડી ગઈ. એક આપણી પાસે હોવા જોઈએ કમ્પ્યુટર્સ, આપણી પાસે હોવા જોઈએ મોડેમ્સ ડેટાને કન્વર્ટ કરવા માટે. એટલે આપણું છે ફર્સ્ટ કમ્પ્યુટર્સ, સેકન્ડ મોડેમ, એન્ડ થર્ડ આપણને કે છે આપણી પાસે હોવા જોઈએ ઇન્ટરનેટ કનેક્શન, ધેટ ઇઝ ટેલિફોન લાઈન. The telephone line exiting the voice line for the dial-up connection. The computer is connected to the modem and modem is further connected to the telephone line. તો કમ્પ્યુટર કોની સાથે કનેક્ટ થશે? મોડેમ સાથે. અને મોડેમ ફર્ધર કોની સાથે કનેક્ટ થશે? ટેલિફોન લાઈન સાથે. ચાલો, તો આપણી પાસે હોવા જોઈએ નેક્સ્ટ ટેલિફોન લાઈન. હવે ટેલિફોન લાઈન શું છે? તો કે જો તમે મોડેમ યુઝ કરો છો, મતલબ કે ટેલિફોન લાઈનનો યુઝ કરીને કમ્યુનિકેશન કરવું છે, તો આપણી પાસે ટેલિફોન લાઈનનો મોડેમ હોવો જોઈએ. તો માની ચાલો કે તમે ઇન્ટરનેટ કનેક્શન યુઝ કરો, ડાયરેક્ટ બ્રોડબેન્ડ કનેક્શન યુઝ કરો છો, તો બ્રોડબેન્ડ કનેક્શન પણ યુઝ કરી શકાય છે. ઇન્ટરનેટ કનેક્શન ઇઝ પ્રોવાઇડેડ બાય ધ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, કહેવાય ISP. હવે ટેલિફોન લાઈન છે ને, બહુ જૂના સમયની વાત. તમે આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા જો ઇન્ટરનેટ લેવા જાઓ ને BSNL પાસે, તો BSNL તમને એવું કહે કે ભાઈ તમારે એક ટેલિફોન નંબર લેવો પડશે, અને ટેલિફોન લાઈન આવે અને ત્યાં તમને BSNL મોડેમ આપે. મોડેમમાં ટેલિફોન લાઈન લગાવવાની અને મોડેમમાંથી કેબલ હોય ક્યાં લગાવવાના? તમારા કમ્પ્યુટરની. તો આ જૂનું મેથડ હતી જેમાં તમારે મોડેમ અને ટેલિફોન લાઈન યુઝ કરવાની. બટ એઝ ઓફ નાઉ તમે ઇન્ટરનેટ કનેક્શન લ્યો તો હવે લોકો તમને ટેલિફોનનો કેબલ નથી હોતો, એકદમ થીક કેબલ આપે છે. ડાયરેક્ટ ઇન્ટરનેટનો કેબલ હોય છે જે ડાયરેક્ટ તમે તમારા કમ્પ્યુટર્સની અંદર પણ પ્લગ કરી શકો. તો હવે તમારે મોડેમની બી રિક્વાયરમેન્ટ નથી અને ટેલિફોનની બી રિક્વાયરમેન્ટ નથી. તો તમે જેને બ્રોડબેન્ડ કનેક્શન કહો છો, જે ડાયરેક્ટ તમે તમારા કમ્પ્યુટર્સની અંદર કનેક્ટ કરી શકો. સમ ઓફ ધ પોપ્યુલર ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, એવા લોકો છે કે જે તમને બ્રોડબેન્ડ કનેક્શન આપે છે. સે ફોર એક્ઝામ્પલ GTPL, તો GTPL બ્રોડબેન્ડ તમારી પાસે અવેલેબલ છે. એરટેલ બ્રોડબેન્ડ તમારી પાસે અવેલેબલ છે. તો બધી એવી વસ્તુ છે કે જે તમને બ્રોડબેન્ડ કનેક્શન પ્રોવાઈડ કરે છે. કરન્ટલી બ્રોડબેન્ડ કોણ પ્રોવાઈડ કરે છે? કેટલા બધા નામ છે, બટ જસ્ટ ફોર એક્ઝામ્પલ BSNL, BSNL, રિલાયન્સ, GTPL, આવા કેટલી બધી કંપનીઓ છે કે જે તમને બ્રોડબેન્ડ કનેક્શન પ્રોવાઈડ કરે છે. બટ જો તમે બ્રોડબેન્ડ કનેક્શન યુઝ કરો છો તો યુ ડોન્ટ નીડ મોડેમ ઓર ધ ટેલિફોન લાઈન. રીઝન કે અહીંયા કોઈ ટેલિફોન લાઈન છે જ નહીં. તો આ કેસમાં શું હોય? અહીંયા પણ સેમ વસ્તુ હોય. બે કમ્પ્યુટર કનેક્ટ થતા હોય, કમ્પ્યુટર A અને કમ્પ્યુટર B, બંને કમ્પ્યુટર કનેક્ટ જ થવાના છે. બટ અહીંયા આપણે જે કેબલ યુઝ કરીએ છીએ ને, એ કેબલ કેવો છે? ડિજિટલ. તો અહીંયા ડેટા ડાયરેક્ટ કેમાં કન્વર્ટ યુઝ થવાનો છે? ડિજિટલની અંદર. તો યુ ડોન્ટ નીડ એની ટ્રાન્સલેટર જે તમારા ડિજિટલ અને એનાલોગ અને ડિજિટલની અંદર કન્વર્ઝન કરે. તો તમારી પાસે ખાલી શું હોવું જોઈએ? તો જસ્ટ બે જ વસ્તુ હોવી જોઈએ. એક તમારી પાસે હોવા જોઈએ કમ્પ્યુટર્સ, અને સેકન્ડ તમારી પાસે હોવું જોઈએ ઇન્ટરનેટ કનેક્શન, ધેટ ઇઝ બ્રોડબેન્ડ. ચાલો, ક્લિયર? તો આ છે તમારા માટે રિક્વાયરમેન્ટ ફોર ધ ઇન્ટરનેટ કનેક્શન. નેક્સ્ટ તમને એવું કહે છે કે તમારી પાસે શું હોવા જોઈએ? વેબ બ્રાઉઝર. A web browser is a software which you use to search for the desired text, graphic, sound, movie, game, or to chat as well as on the internet. તો વેબ બ્રાઉઝર શું છે? આ એવા સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યુટરને ઇન્સ્ટોલ થાય
જેનો યુઝ કરો છો તમે ઇન્ટરનેટને એક્સેસ કરવા માટે. સે ફોર એક્ઝામ્પલ ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, યુસી બ્રાઉઝર આપણે મોબાઈલમાં યુઝ કરીએ છીએ. તો આ બધા એવા સોફ્ટવેર છે કે જેનાથી આપણે ઇન્ટરનેટનું કન્ટેન્ટ, વિડીયોઝ, મૂવીઝ, સોફ્ટવેર્સ, ગેમ ને સર્ચ કરીએ છીએ. તો આ બધી વસ્તુ આપણા માટે વેબ બ્રાઉઝર સોફ્ટવેર. And the router. A router is used to ensure that the information sent reach the correct destination as a server or another computer over the internet. The router provides the additional criteria for deciding where the particular packet should be sent. હવે રાઉટર સમજીએ શું છે. આપણે એક્ઝામ્પલ સમજીએ. સે ફોર કમ્પ્યુટર એ કમ્પ્યુટર ડી સાથે કમ્યુનિકેટ કરવાની ટ્રાય કરે છે. અગેન આપણે રિપીટ કરીએ છીએ. અહીં આપણી પાસે કમ્પ્યુટર એ થી આપણે કમ્યુનિકેશન કરવું છે કમ્પ્યુટર ડી સુધી. કમ્પ્યુટર એ કમ્પ્યુટર ડી સાથે કમ્યુનિકેટ કરવાનું. હવે અહીં તમે જસ્ટ ઓબ્ઝર્વ કરો, તમને ખબર પડશે કે કમ્પ્યુટર એ થી કમ્પ્યુટર ડી સુધી પહોંચવા માટે કેટલા બધા અલ્ટરનેટ વે છે. અલ્ટરનેટ વે મતલબ કે કમ્પ્યુટર એ થી તમે બી પાસે જઈને ડી પાસે જઈ શકો. કમ્પ્યુટર એ થી તમે સી પાસે જાઓ, સી પાસેથી ડી પાસે જઈ શકાય. આમ બી કરી શકે. કમ્પ્યુટર એ થી બી પાસે જાય, બી થી સી પાસે અને સી થી ડી પાસે પણ જઈ શકાય. સમજાય છે? તો એ ટુ બી એન્ડ બી ટુ ડી જે થઈ શકાય, એ ટુ સી એન્ડ સી ટુ ડી પણ જઈ શકાય. આપણે જસ્ટ એક પોઈન્ટ બનાવતા જઈએ. તો ફર્સ્ટ વે છે કે તમે શું કરો, કમ્પ્યુટર એ થી કમ્પ્યુટર બી પાસે જાઓ અને કમ્પ્યુટર બી થી કમ્પ્યુટર ડી પાસે જાઓ. સેકન્ડ વે શું અવેલેબલ છે, તમે ડાયરેક્ટ કરી શકો, કમ્પ્યુટર એ ટુ કમ્પ્યુટર ડી પણ જઈ શકે, ડાયરેક્ટ વે છે. થર્ડ તમે શું કરો તો કે કમ્પ્યુટર એ ટુ કમ્પ્યુટર સી, કમ્પ્યુટર સી ટુ કમ્પ્યુટર ડી પણ જઈ શકે. હજી બી વે બની શકે. સે ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર એ ટુ કમ્પ્યુટર બી, બી ટુ સી એન્ડ સી ટુ ડી. તો છે આવા તો જો આપણે લિસ્ટ બનાવી બેસીએ તો કેટલા બધા વે બને. અલ્ટરનેટ વે, ધેર ઇઝ એન ઓલવેઝ એન અલ્ટરનેટ વે ટુ રીચ એન ડેસ્ટિનેશન. આપણે શું કરવું છે, આપણો પર્પસ છે કમ્પ્યુટર એ થી નીકળવાનું અને ક્યાં સુધી પહોંચવું છે આપણે કમ્પ્યુટર ડી પાસે. પણ અહીંયા કેટલા બધા અલ્ટરનેટ વે છે ટુ રીચ એ ડેસ્ટિનેશન. તો કયો બેસ્ટ વે છે, કયા વે થી તમારો ડેટા કમ્પ્યુટર એ થી કમ્પ્યુટર ડી પાસે જવું જોઈએ? તો ઘણા બધા કેસમાં કંઈ વિચારવું નથી, કમ્પ્યુટર એ થી ડી પાસે ડાયરેક્ટ જતા રહ્યું. આ તો નાનું નેટવર્ક છે, ખાલી 4 જ કમ્પ્યુટર છે. માની ચાલો કે આની અંદર 50, 60 કે 100 કમ્પ્યુટર હોય તો તમારે ડિસાઈડ કરવું પડે કે તમારા માટે બધાથી સુટેબલ વે કયો છે. તો રાઉટર શું કરશે, ડિસાઈડ કરશે કે કેવી રીતે તમારું પેકેટ સોર્સથી રહી, એટલે કમ્પ્યુટર એ થી રહી કમ્પ્યુટર ડી સુધી કેવી રીતે પહોંચી શકે. હવે ઘણા બધા સ્ટુડન્ટ એવું બી વિચારતા છે કે સર આની અંદર વર્ડ યુઝ કરવામાં આવ્યો છે પેકેટ. પેકેટ શું છે તો કે પેકેટ કંઈ નથી. તમે જે બી મેસેજ સેન્ડ કરો છો, બધા મેસેજ કેમાં સેન્ડ થતા હોય, બાઇનરી અંદર 0 1 ની અંદર. તો સે ફોર એક્ઝામ્પલ 0 1 ના 8 બીટ, આવા જ્યારે 8 બીટ રેડી થાય ને આને એક પેકેટ કહેવાય. તમે જેટલો બી ડેટા કમ્યુનિકેટ કરો છો આ બધો જ ડેટા આવી રીતે અલગ અલગ પેકેટની અંદર સેન્ડ કરવામાં આવે તો આને કહેવાય પેકેટ. અને આ પેકેટ બનાવવાનું અને પેકેટને ડેસ્ટિનેશન સુધી પહોંચવાની રિસ્પોન્સિબિલિટી કોની હોય, આપણા માટે રાઉટર. ચાલો કરીએ. તો છે કમ્પ્યુટર હોવા જોઈએ, મોડેમ અને નેટ ઇન્ટરનેટ અને ટેલિફોન લાઈન હોવી જોઈએ. તમે ઇન્ટરનેટ કનેક્શન પણ ડાયરેક્ટ યુઝ કરી શકો. વેબ બ્રાઉઝર હોવા જોઈએ અને રાઉટર્સ હોવા જોઈએ. ચાલો કરીએ. તો સે ધેટ્સ ઇટ ફોર ધ કરંટ લેક્ચર્સ. બાકીના જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.